જય ભીમ ચાવડા સાહેબ. ઓહો, ચાવડા સાહેબ મજામાં? ધીરજભાઈ મેડા જય ભીમ કબીરા વિદ્રોહી. અને જે મિત્રો ફેસબુક લાઈવમાં જોડાયા છે એનું દિલથી સ્વાગત કરું છું, આવકારું છું. અને ખાસ કરીને ભાવેશભાઈ ચાવડાનું આ લાઈવમાં સ્વાગત છે. રાજેશ બગડા જય ભીમભાઈ. હરેશભાઈ ચૌહાણ જય ભીમ. જય ભીમ મોટાભાઈ. ભરતભાઈ ચાવડા જય ભીમ જય સંવિધાન. વહેલી તકે તમામ મિત્રો જોડાઈ જાઓ. આજ ખૂબ અગત્યની વાત. જયભાઈ ગોહેલ જય ભીમ જય કાંસીરામ. પૂગી ગયા તમે ધોળકા? મૈડા ધીરજલાલ જય ભીમ. બહુ મસ્ત આજ વાત કરવાની છે. તો જેટલા પણ મિત્રો જેને એમ યોગ્ય લાગતી હોય મારી વાત, તો થોડીક તમારી પાસેથી મદદની અપેક્ષા છે. લાઈવને શેર કરી દેજો, કે અમારા અહીંયા જુનાગઢમાં બહુ મને રોવું આવે છે. હમણાં બપોરે ખાધું નથી, જમવાનું ભાવતું નથી. અરે કેવડી મહેનત કરી હતી અને યાર આ મહેનત ઉપર પાણી ફરી ગયું. નરેનભાઈ બોધ જય ભીમ. દિલીપભાઈ વડિયાતર જય ભીમ. આર એમ પરમારભાઈ જય ભીમ જય કાંસીરામ. તમામ મિત્રોને વિનંતી છે કે આ લાઈવને વધુમાં વધુ પેલા શેર કરી દો. બસ જયભાઈ શાંતિથી પહોંચી જાઓ. વરસાદ કેવો છે? ધોળકાથી જયભાઈ ગોહેલ ને બે ચાર મિત્રો આજ મહેમાન થયા હતા. ભાવેશભાઈ તમને દાંત ચડે પણ યાર મને તમને ખબર, આમ મારે જોવું જોઈએ મારી હાલત. ખાતા પીધા વગરનો હવારનો હું આવું કે કોઈને મોઢું દેખાડવાનું લાયક નથી રહ્યું. તો સારું થયું મારે ત્યાં શું કે માણસો જાજા હતા, ભીડ જાજી હતી, ત્યાં આમ છટકવામાં મજા આવી. પણ યાર ના કરે. આપણે તો પ્રેમ કરુણા અને હું કઈ બુધના વારસદાર છે એટલે આપણે યાર દુઃખ તો થાય ને. અજયભાઈ મકવાણા જય ભીમ જય કાંસીરામ. દિલીપભાઈ જય ભીમ. શામજીભાઈ ડોડિયા જય ભીમ. તો તમામ મિત્રોને વિનંતી છે, જે મિત્રો બાકી હોય જોડાઈ જાઓ. અને આ કબીરા વિદ્રોહી ભાવેશભાઈ ક્યાંક ગાયબ થઈ ગયા છે. જે પણ મિત્રો કમલેશભાઈ મકવાણા જય ભીમ. જે મિત્રો આ લાઈવમાં જોડાયા છે એનું સ્વાગત કરું છું. તમામ મિત્રોને જય ભીમ. અને જે મિત્રો જોડાવાના બાકી છે એ વહેલી તકે જોડાઈ જાઓ, એટલે આપણે આપણી વાત શરૂ કરીએ. આમાં શું છે હવે પછી યાર મને રોવું આવે છે બહુ. આમાં ઓલો મોબાઈલ દે દીકું. ભાવેશભાઈ બહુજન વિકાસ ફોજ અભિયાનના ગુજરાત પ્રદેશ પ્રમુખ યોગેશભાઈ એડવોકેટ યોગેશભાઈ સમ્રાટ આપણી સાથે જોડાયા છે, એનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. કબીરાને તો બહુ દુઃખ છે આપતી છે. ઓલું વોટ્સઅપ ખાલી ખોલ દે, મેં તને મેસેજ દેખાડી. શામજીભાઈ જય ભીમ. મુકેશભાઈ જય ભીમ. હવે વરસાદમાં નવરા થઈ ગયા હોય તો આવી જાઓ. પેલા તો તમામ મિત્રોને દિલથી સ્વાગત કરું છું. આજના મારા ફેસબુક લાઈવમાં ઘણા સમયથી આપણે મળ્યા નહોતા, પણ સમય અને
કામ ને હિસાબે આપણે લાઈવ નહોતા થઈ શક્યા કે મળ્યા નહોતા, પણ ઘણા સમયથી હું અમારે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં 87 વિધાનસભાની ચૂંટણી આવી હતી. એ ચૂંટણીમાં ઉપર આપણે વોચ રાખીને બેઠા હતા અને એ બાબતે થોડીક સ્પષ્ટતા, અને એક તો સમાજના દીકરા તરીકે મારી ફરજ છે અને મારો હક પણ છે કે સમાજના લોકો સુધી સાચી વાત પહોંચાડીએ અને જે રાહ ભટકેલા લોકો છે એ કદાચને આવી જાય રાહ ઉપર તોય કંઈ કહેવાય નહીં, અને આપણે એનું સન્માનપૂર્વક આપણે એનો આભાર વ્યક્ત કરીને આપણે આપણા ઘેરે પાછા એને લઈ આવીએ. એટલે સર્વપ્રથમ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. બહુજન સમાજમાં સમય સમય પર જન્મેલા સંતો, ગુરુઓ, મહાપુરુષોના ચરણોમાં વંદન સાથે આપને જેને મળદામાંથી માનવ બનાવ્યા એવા આપણા મસીહા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મા રમાઈના ચરણોમાં વંદન. સમગ્ર વિશ્વમાં ફૂલે આંબેડકરી વિચારધારાના પ્રસાર અને આ વિચારધારાને જેને સફળતાના શિખરો સુધી પહોંચાડ્યા છે, અને આ સમસ્ત બહુજન સમાજને હુકમરાન સમાજ સપનું નહીં પણ હકીકત બતાવી દીધી એવા આપણા માન્યવર કાંશીરામ સાહેબના ચરણોમાં વંદન. અને જુનાગઢ જિલ્લામાં 87 વિધાનસભામાં સમાજને જેને શીખવાડ્યું કે દલાલી આમ કરાય, આ ખાસ તો જુનાગઢ માટે લાવી છે એટલે ભાવેશભાઈ બરોબર ને, કે જેને જુનાગઢ જિલ્લામાં યુવાનોને એક નવો રાહ બતાવ્યો કે તમારે ગમે ત્યાં ભળવાઈ કરી લેવાની, ગમે ત્યાં દલાલી કરી લેવાની, સમાજને વેચી નાખવાની, માણા કોઈ પણ હોય એવી જેને દલાલી શીખવાડી છે એવા તમામ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મારા દિલથી સલામ અને વંદન. તો મુખ્ય મુદ્દા ઉપર આપણે આવીએ તો આપણું લાઈવ આ કોઈ વ્યક્તિગત નથી. પેલી વાત તો એ છે કે અને પછી જો કોઈ માથે લઈ લે તો હવે આમાં આપણે રોકવું ભાવેશભાઈ, કાકા આમાં તો ભાઈ લગભગ ભણેલી બંદૂકે હોય, એટલે વ્યક્તિગત નથી. પણ જેને સમાજના યુવાનોને બાબા સાહેબનું નામ લઈ અને દલાલી કરતા શીખવાડ્યું છે, નવી દિશા બતાવી છે કે ભાઈ આમાં આમ જ કરવાનું હોય, તો એ લોકોને આપણે સેલ્યુટ કરવા પડે ને. એમાં ત્રણેય આવી જાય, ભાજપ, આમ આદમી, કોંગ્રેસ. એટલે આ જરૂરી છે ક્યાં સુધી તમે બાબા સાહેબનું નામ લઈ, અને મને એટલી ખબર પડે કે હું ખોટો ના હોઉં તો તમે મિત્રો સાથ દેજો જો કે મારી વાતમાં ક્યાંય હું રોંગ જાતો હોઉં તો, કે તમારે કોંગ્રેસ, આમ આદમી, ભાજપ અથવા તો વિરોધી વિચારધારાની જે મનુવાદી માનસિકતાઓની વચ્ચે ઘેરાયેલા જે લોકો છે એની દલાલી કરવી હોય તો તમારે બાબા સાહેબનું નામ ના લેવાય, તમારે હક નથી એનો. કાલ સવારે હવે કદાચ ને આપણે એમ કહીએ કે 87 વિધાનસભામાં ભાઈ ગોપાલ ઇટાલિયા જીતી ગયો, એક સમજવા જેવી વાત છે. ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે મને એટલી ખબર પડે કે ભેસાણ તાલુકાની અંદર હવે એટ્રોસિટી બંધ થઈ જાય, એટ્રોસિટીના ફરિયાદો બંધ થઈ જાય. હવે એટ્રોસિટીના કોઈ ત્યાં બનાવ નહીં બને, કારણ કે સંમેલન કર્યા છે અનુસૂચિત જાતિના ત્રણેય પાર્ટીઓએ. એટલે હવે ત્યાં આપણે એક તો શાંતિથી ભાઈ એક તાલુકામાં હવે આપણે નિરાશ છે, કારણ કે ત્યાં ભણવીર અને ક્રાંતિકારી અને જેમ કહેવાય કે દલિતો જેની વાય હાવ આંધળી દોટ મૂકી હતી
એ ગોપાલ ઇટાલિયા જીતી ગયો એટલે હવે કદાચ ને કોઈ સમાજ ઉપર અન્યાય અત્યાચાર થાય કોઈ પણ સમાજ ઉપર એટલે ગોપાલ જે સામેવાળો હોય છે ને એને પાડી જ દેવાનો છે. એટલે વધારે તો આપણે અભિનંદન એને આપવા જોઈએ કે એ આજ વિસાવદરથી વિધાનસભા સુધીની સફર એને તય કરી લીધી છે. હવે ઘણા સમયથી મૌન હતો અને હજી એકવાર કહી દઉં છું કે મારું આ લાઈવ છે કે મારી આ વાત છે એ વ્યક્તિગત કોઈ લેવાની નથી. હું ત્રણેય પાર્ટીના લોકોએ જેને જેને આ સમાજને બાબા સાહેબના નામે છેતરો છે, જેને જેને ગુમરાહ કરવાની કોશિશ કરી છે, જેને વિચારધારામાં ખલેલ કરવાની કોશિશ કરી છે, એ તમામ લોકો માટે છે. કારણ કે તમે સમાજની અંદર હજી આપણો સમાજ પાસે એટલો સમય નથી ગામડાઓમાં કે એ કોઈ વાંચી શકે અને કારણ કે હવે જે વાત બાબા સાહેબની છે એ બાબા સાહેબને તમે કોંગ્રેસનો ઝંડો લઈને જાઓ છો તો બાબા સાહેબને કોંગ્રેસના ચિત્રીને આવો છો, ભાજપના ઝંડો લઈને જાઓ તો ભાજપના ચિત્રીને આવો છો, આમ આદમી પાર્ટીને લઈને જાઓ તો આમ આદમી પાર્ટીના ચિત્રીને આવો છો. પણ દુઃખ સાથે કહેવું પડે મિત્રો, તમે મારા દિલના વડીલો હો, કોઈ કાર્યકર્તા મારાથી નાના હોય છે ઉંમરમાં અને કોઈ કાર્યકર્તા આગેવાન સિનિયર મારાથી વડીલ હોય છે, યાર તમને શરમ આવવી જોઈએ કે આ ધંધો ના કરાય. તમે તમારે કહેવાય ત્યાં જઈને કહી દો કે ભાઈ જો અમે અમને એટલું આમ દાણા નાખ્યા છે અને અમે આ ભળવાઈ કરવા આવ્યા છીએ તો તમારે અમારા ભેગું રહેવાનું છે. પણ ક્યાંય બાબા સાહેબને વચ્ચે ના લઈ આવે, કાંશીરામ સાહેબને ક્યાંય વચ્ચે ના લઈ આવે, ક્યાંય વિચારધારાને વચ્ચે ના લઈ આવે. સમજાય છે? દુઃખ અમને એ વાતનું છે. તમે રાજકારણ કરો, અમે ક્યાં ના પડીએ ને. અમે તો ગર્વથી કહી કે તમે જે રાજકારણ કરવા જાઓ છો, તમે જે પાર્ટીનો ખેસ પહેરેલા, તમને ત્યાં ગાયન ધોવાઈ ના રાખે એ દિયો મારા બાપને દુવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કે તમને એ પાર્ટીમાં એની તમારી જરૂર પડે છે કે ભાઈ એના 2-3 દલાલો નહીં હોય તો આપણું નહીં હાલે. અને તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે એ ફક્ત ને ફક્ત કોઈ એક સમાજના મતોથી થઈ છે? નહીં. બહુજન સમાજ અને એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના જેટલી વિધાનસભા છે અમારા એ વિધાનસભા જુનાગઢની, એ વિધાનસભામાં નિર્ણાયક મતો છે, એ મતોથી થઈ છે. એટલે હવે તમારે એ જાણી લેવું જોઈએ કે એક વોટથી આપણે શું કરી શકીએ. પછી ગોપાલભાઈ જીતી ગયા અને ગોપાલભાઈ જીતા પછી ડાયરેક્ટ અમારા મધુરમ વિસ્તારમાં બાયપાસ ઉપર આવે છે. માનનીય દેવાયતભાઈ બોદરના પુત્રે, આપણા જે બહુજન સમાજના એક યોદ્ધા છે દેવાયતભાઈ બોદરના પુતળે આવી અને એને હારતોરા કરી સન્માન કરે છે અને એને નારા બોલાય છે, જય જવાહર, જય જવાહર. હવે કાંઈ તમને સમજાય છે મગજમાં? જય જવાહર, જય જવાહર. તો હું તો એ બહુજન સમાજના આહિર અગ્રણી જવાહરભાઈને અભિનંદન આપું છું કે એને બતાવી દીધું કે ભાઈ બહુજન સમાજની તાકાત કેવડી છે. તમે કદાચ ને ભલે તમારું દિલ્હીમાં શાસન છે પણ અમે ધારીએ બહુજન સમાજના આવા યોદ્ધા ધારે તો તમારા કદાચ ને ચમરબંધીને મૂકો ને આવા કિરીટને કિરીટને મૂકો તો એ બહુજન સમાજમાં હરવવાની તાકાત છે. આ જવાહરભાઈએ સાબિત કરી દીધું. ખોટું બોલું છું ભાવેશભાઈ, દાંત કાઢો મેં યાર, ખોટું નથી બોલતો હું. અને જવાહરભાઈ ચાવડા એટલે આપણા બહુજન સમાજનું ઘરેણું યાર, એ આપણો ઓબીસી મોટો ભાઈ એમ. અને મોટા ભાઈએ સાબિત કરી દીધું ને કે ભાઈ અમારી તાકાત એ કાંઈ જેવી તેવી નથી. તઈ તો મારી વાત સાંભળો, 87 વિધાનસભાને અને મધુરમ બાયપાસને કાંઈ લેવા દેવા નહીં. તો ગોપાલભાઈ જીતાશે 87 વિધાનસભામાં તો એને સરઘસ કાઢીને આમ જવું જોઈએ ને, અહીંથી વડાલ ને ભેસાણ ને વિસાવદર ને એ બધા જે રૂટમાં આવતા હોય ગામડા, ત્યાં જવું જોઈએ. ભાઈ બાયપાસ શું કામ આવવું જોઈએ? એને ખબર છે કે જો ઓબીસી સમાજ બહુજન સમાજની તાકાત શું છે ને એને ખબર છે. એટલે અને આપણા પગલુસણિયા
એ નથી કરી શકતા. એ તો ત્યાંથી વાત કરે કે ક્યાંક આપણા સમાજનો કોઈ સારો ઉમેદવાર ઉભો હોય કે ફલાણો વાંથી વહીવટ કર્યો ને ઢીકડો વાંથી વહીવટ કર્યો ને એટલે તમે નથી કરતા. તો આ બધી હું ગોપાલ વહીવટ વગર જીતો હોય છે. ગોપાલ કંઈ પૈસા હું ગોપાલને કંઈ તમે ક્યાંય સાંભળ્યું ગોપાલને ધરણા મિલ હાલે છે? જીતી ગયો ને. તમે એ કરી ગયા. તમે સામાન્ય સરપંચની ચૂંટણીમાં તમારા ઉમેદવારના ને દલાલી કરવી છે તમારે ભાજપની કોંગ્રેસની, અને એ પાછું કેવી દલાલી? ક્યાંય તમને સ્ટેજ ઉપર ક્યાંય સ્થાન મળે? તમારે સંમેલન કરવાના અનુસૂચિત જાતિમાં, એનાથી વધારે કાંઈ નહીં. અને તમે પાછા એમાં અમુક અમુક તો દુઃખ સાથે કહેવું પડે કે મારે કોઈ એને વ્યક્તિગત વાંધો નથી અને વાંધો આવવાનો નથી, પણ વિચારધારા અને સમાજને ક્યાંક ગુમરાહ કરવાની વાત આવશે તો કદાચને જે પણ પરિણામ આવે એ હું વ્યક્તિગત ભોગવવા તૈયાર છું. કારણ કે હમણાં ટ્રેડ ચાલુ છે કે તમે બોલો અથવા કાંઈ કરો એટલે તમારી માથે કાલ સવારે કાંઈક ને કાંઈક ખરાબ આક્ષેપ થાય, કાંઈક તમને ખરાબ ચિતરવામાં આવે અને કાંઈક ફિટ કરી દેવામાં આવે. આવો એક ટ્રેડ ચાલુ થયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. અને જો તમે એને શરણે ના જાઓ ને એની ઓલી ના સ્વીકારો તો તમને કોઈ પણ બાને કા પછી ક્યાંક ને ક્યાંક મિટિંગ કરીને બે જણાને જેને આપણે ઓળખતા ના હોય ને એને કહેવામાં આવે કે ભાઈ નિખિલભાઈ ને કબીરા વિદ્રોહી ને એ તો અવા છે, હલકા છે, હરામી છે, એટલે ઓલા આપણે ઓળખતા ના હોય એ 10 જણાને બીજાને કહે. પણ કોઈ આમ લાઈવ થઈ એવું નહીં. વ્યક્તિગત કોઈ બાબતો ને વિચારધારા અને સમાજને છેતરવામાં ક્યાંય સ્થાન નથી હોતું. એટલે મારી કોઈ પણ મિત્રો ભાજપના હોય, ચાહે કોંગ્રેસના હોય, ચાહે આમ આદમી પાર્ટીના હોય કે ચાહે આલિયા માલિયા જમાલિયાની પાર્ટીના હોય, એને મારે કોઈ એની અરે વ્યક્તિગત વાંધો નથી. પણ વાંધો મારે ન્યા આવે છે કે તમે સમાજની ઉપર અન્યાય અત્યાચાર થાય ત્યારે તમે રાયડું પાડી અને નેતા આગેવાન બની જાઓ છો. અને જ્યારે સમાજની એકતાની વાત આવે, સમાજની તાકાત બતાવવાની વાત આવે કે કોઈ ચૂંટણી હોય ત્યારે ગમે એનો પક્ષનું ઓઢણું ઓઢી અને તમે જય ભીમ કરીને વાસમાં જઈ અને ઓલાઓને બિચારાઓને ખબર ના હોય ને એવા 2-5 જણા જેની ઓકાત 25 રૂપિયાની હોય એને તમે 50 રૂપિયા દઈને ખરીદી લ્યો અને ઓલો હાલી નીકળે અને સમાજને છેતરો પાછા બાબા સાહેબની વાતો કરો એટલે અમને થોડુંક દુઃખ થાય છે. તો હવે જે ભાજપના આગેવાનોનો પછીવાળો, પહેલાં હું આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એને હું કહેવા માગું છું કે મારા મિત્રો જ સૌ, મારા હગાઈ સૌ, મારા ભાઈઓ સૌ, અને હું તો મરતે દમ તક તમારો જ રહેવાનો છું. તો ગમે એવું કહે તો હું કદાચ ને તમે મને ગાયર કાઢશો કે હું તમને ગાયર કાઢે તો આપણે તો ભાણે બેહીને ખાવાનું જ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. પણ હવે તમારું આ ગોપાલ ઇટાલિયું જીતી ગયું છે. સાંભળજો હરખાઈ વાત, તમારું આ ગોપાલ ઇટાલિયું જીતી ગયું છે. એને હું મળવા જવાનો છું કે ભેસાણના ખારતિયા ગામમાં, ભેસાણનું જે વાકુના ખારતિયા ગામ છે જ્યાં માનની મારા મોટાભાઈ અશોકભાઈ અને બીજા ઘણા કાર્યકર્તાઓ, સિનિયર કાર્યકર્તાઓ, તેજા બાપા છે અને ઘણા આગેવાનો, અરવિંદભાઈ ચૌહાણ છે, આ સમાજના રત્નો છે ને મિશનમાં કામ કર્યું છે એને અમે ઈમાનદારી નિષ્ઠાપૂર્વક કર્યું છે. તો આ બધા આગેવાનોને મારે કહેવું છે કે ત્યાં ભેસાણનું જે વાકુનું ખારતિયા ગામ છે ત્યાં એક આપણા બારોટ પરિવારના એક માજી રહી છે, નિરાધાર છે, વિધવા છે અને લગભગ 3 વર્ષથી ધક્કા ખાય છે. એનો એકનો એક દીકરો હતો, એનો મર્ડર થઈ ગયું છે. અને મર્ડર થઈ ગયા પછી પરબ વાવડી ગામનો એક દરબાર છે, એ દરબારે એનું ટ્રેક્ટર છે ને એ ઓલા છોકરાના નામે લઈ લીધું ને ડોહીમાને નોટિસો જાય છે. એમાં પોલીસે ધ્યાન નથી દેતી કે નથી હોતી હજી કાંઈ એમાં કોઈ ફોલવો પડતો, ડોહીમાને ન્યાય નથી મળ્યો. અમે અમારી તાકાત ને શક્તિ પ્રમાણે જ્યાં આવે ત્યાં રજૂઆત કરીએ છીએ, જ્યાં આવે તે બાદ ભરીએ છીએ. તો હવે આ ગોપાલ ઇટાલિયું છે ને એ એને ન્યાય અપાવી દે ને
એટલે ગોપાલ ઇટાલિયન જરૂરી છે ને ભાઈ, કે ખોટી વાત છે મારી? કારણ કે હવે તો ક્રાંતિકારી યુવાન આવ્યો છે, કદાચ ને ન્યાય જો આ ડોહીમાં નહીં મળે એટલે મને ખબર છે કે આપણા જે અમુક અમદાવાદથી ને અમુક સુરેન્દ્રનગરથી ને ભાવનગરથી ને જેઠું મોરચા ઓલા સોરી અનુસૂચિત જાતિ મોરચાના જે બધા હાલી નીકળ્યા આ ડોહીમાં ન્યાય અપાય છે ને. એટલે ગોપાલભાઈ વિધાનસભામાં આ અવાજ ઉઠાડવાના છે અને કાયદેસર ઓલા ડોહીમાના જે એક વારસદાર હતો એ દીકરો તો અત્યારે હયાત નથી રહ્યો, પણ એક એના જીવાદોરી સમાન એક ટ્રેક્ટર હતું એ પણ આ દરબારે ક્યાંક વેચી માર્યું છે અથવા તો ચોરી કરાવી દીધું છે, એની પાસે રાખી લીધું છે, તો એ આ ટ્રેક્ટર એને અપાવી દેજો. હવે આવીએ કોંગ્રેસ બાજુ, તો આપણે શક્તિસિંહ ગોહિલનું હમણાં જ મેં લાઈવ પ્રેસ કોન્ફરન્સ જોઈ. શક્તિસિંહ ગોહિલે એની જવાબદારી સ્વીકારી અને પ્રદેશ પ્રમુખ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે અને એને સ્વીકાર્યું છે કે ભાઈ આ બે હાર થઈ છે, એ હારની જવાબદારી હું લઉં છું, સંગઠનના કાર્યકર્તાઓની નથી. તો હવે મને એમ લાગે કે આપણે જ્યાં જ્યાં આ સમાજની અને આમાં હાર થઈ છે એમાં બધા નાના મોટા પ્રમુખ ને મહામંત્રીની બધા હોય ને રાજીનામું દઈ દેવું જોઈએ કે ના દઈ દેવું જોઈએ? આ તો પ્રશ્ન કરું છું, ના દે તો મને કાંઈ ફેર નથી પડતો. આ તો વાત કરું છું કે એને શક્તિસિંહ ગોહિલ જેવો બાહોશ નેતા એને ઈમાનદારીથી એની જવાબદારી સ્વીકારી અને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. આપણામાંથી કેટલાક પ્રમુખ પદેથી રાજીનામું આપે છે એ જોવાનું રહ્યું. અને કોંગ્રેસનું સંમેલન થયું, ભાજપનું સંમેલન થયું, કોંગ્રેસમાં આપણા દિગ્ગજ નેતાઓ આવ્યા, ભાજપમાં આપણા દિગ્ગજ નેતાઓ આવ્યા, આમ આદમી પાર્ટીમાં આપણા દિગ્ગજ નેતાઓ આવ્યા. એટલે હવે કોંગ્રેસનું તો સુરસુર્યું થઈ ગયું છે. જો કોંગ્રેસ ખતમ થઈ જતી હોય તો દલિતોમાં તાકાત છે, ભાજપને પણ ખતમ કરી શકે, આમ આદમી પાર્ટીને પણ ખતમ કરી શકે. અને તમને કદાચ ને એવું હોય કે આમાં આપણે ફલાણી ઢીકડી પાર્ટી આપણી બહુજન સમાજ પાર્ટી છે કે બીએમપી છે કે ભીમ આર્મી આઝાદ સમાજ પાર્ટી છે, આપની એમાં હૂક ચડતી હોય તો તમે બધા મોરચાવાળા ભેગા મળી અને એક નવો વિકલ્પ લાવો. એમાં તમે જય શ્રીરામ બોલો, જય માતાજી બોલો, જય મોગલ બોલો કે તમે કોઈ પણ સનાતન ધર્મના આપણા જ છે બધા બહુજન સમાજમાં, એમાં બોલી અને તમે સત્તા લઈ આવો. તમે ચાપલુસી કરો છો ને ન્યા વાંધો આવે છે યાર. હવે આવીએ આપણે ભારતીય જનતા પાર્ટી. પહેલાં તો દુઃખ વ્યક્ત કરું છું, મારે કાંઈ લેવા દેવા તો નથી, મિત્ર આપણો કાંઈ થતો નથી, આપણે કોઈ દી એની પાસે કાંઈ અપેક્ષા હતી નહીં ને આપણે રાખી નથી, કદાચ ને તુરમખાનું હોય તોય. કિરીટભાઈ પટેલ ઊભી પૂછડીએ ભાગ્યા હતા, હારી ગયા છે ભાઈ. એની આત્માને ઓલા ચીર શાંતિ આપે, એની આત્માને હું પણ એને આ હાર સહન કરવાની શક્તિ કુદરત આપે, પ્રકૃતિના ખોળે એવી પ્રાર્થના કરું છું. પણ ભાઈ આ તો જનતા છે અને ખાસ કરીને જનતાને જે જગાડવાનો, જનતામાં જે પાવર ભરવાના જે કિમિયાઓ છે એ કિમિયાઓ દ્વારા તમે જે કર્યા હોય એ કરેલા કર્મના બદલા તો દેવા જ પડે. કારણ કે તમે સામ દામ દંડ ભેદ બધું ન્યા સુધી કે તમે એલા અમારા જિલ્લા પ્રમુખને ખરીદી લીધા. ଯଦି જેને એમ કહેવાય કે મારા ગુરુ સમાન, એની પાસેથી અમે વિચારધારા શીખ્યા હતા, અમે અમારી અંદરો અંદર તમે ફૂટ પડવી નાખ્યું તોય તમારું સુરસુર્યું થઈ ગયું, હારી ગયા. તો સારી બાબત છે એ હાર્યા છે. કારણ કે તમને છે ને અનુસૂચિત જાતિ સમાજની દીકરી જે અત્યારે ડીવાયએસપી કક્ષાની છે, તમને કોઈ બોધ્યોભાઈ ભાવ પૂછતું નહોતું, ત્યારે તમે એ અમારી અનુસૂચિત જાતિ સમાજની દીકરીની હાઈ લઈ અને તમે એને તરસોડી મૂકી, એક બાળક પેદા કરી તરસોડી મૂકી. અને તમે ક્યાં મોઢે તમે અનુસૂચિત જાતિ સમાજના મત માગવા ગયા હતા?
તમે અમુક અમુક વિસ્તારોમાં ને અમુક અમુક ગામમાં અમારા ઢેઢુને જ બીજાને બીજી કંઈ ખબર પડે નહીં. એક બાબા સાહેબનું પુતળું મૂકી દીધું તો હાવ વાહ વાહ થઈ ગઈ કે હવે આપણે તો પૂરું થઈ ગયું આપણી બાજુ. લાવ શરમ કરો, શરમ કરો. આવા નફટ નપાણિયા અને હરામી માટે તમે આપણી સમાજની દીકરીને જે ક્ષેત્ર છે, આપણી સમાજની દીકરીની જેને ઘોડ ખોદી હતી એને જીતાડવા માટે તમે એટલી હલકી કક્ષાની રાજનીતિ કરો. તમે બાબા સાહેબ ઉપર રાજનીતિ કરવા ગયા, તમે ત્યાં તમને શરમ ના આવી? અને ઓલો બાવો ચોટલી ઓલો શંભુના ટુંડિયા અમારો હારો વણકર સમાજવાદ હલાવે એને તમે અહીંયા સરસઈની જગ્યા ઉપર લેવો હતી. બાવાને કઈ તું અભળાઈ નહોતો ગયો? સરસઈની જગ્યામાં તું ગયો, સંત રોહિદાસની જગ્યામાં તઈ તું અભળાઈ ના ગયો? તને શરમ ના આવી? હવે સરસઈની જ વાત આવી છે તો હું તમને યાદ દઈ દઉં, મારા વડીલો, મારા મુરબ્બીઓ, મારા સ્નેહીજનો, મારા દિલના કટકા, મારા કલેજાના કટકાઓ, મારા મુરબ્બીઓ, મારા હાવ રક્તજનો એમ કહેવાય, આઈ લવ યુ. તમને બધાને સેલ્યુટ છે કે મિત્રો સરસઈમાં પ્રવાસન વિભાગની લગભગ 85 કે 90 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પ્રવાસન ધામ વિભાગની વિકાસની એક 85 કે 90 લાખની, મને ખાસ આંકડો ખ્યાલ નથી, પણ 85 કે 90 લાખની ફાઇનલ છે. એ ગ્રાન્ટ સરસઈના વિકાસ માટે ફાળવવામાં આવી હતી. તો આ ગ્રાન્ટ રોકાવી હતી કે ને આજ કિરીટ પટેલ હતો કે બીજો કોઈ એવો હતો? ઓલા બાવાને કયો કે શરમમાં ધર્મમાં ગોયલું કરી દીધું કે ભાઈ નથી આપણે કાંઈ ચર્ચાઓ કરવી, રાજકારણ બધા પોતપોતાના રાજકીય રોટલા છે કે, પણ તમે જ્યારે આપણી ધાર્મિક જગ્યાને આ રાજકીય અખાડો બનાવ્યો એ વ્યાજબી નથી યાર, એ વ્યાજબી નથી. તમે કેમ ભૂલી ગયા કે આજ કિરીટ પટેલ આ ગ્રાન્ટને પાછી જવા દીધી? હજી સરસઈમાં જે જગ્યા છે એને આપણા નામે નથી થઈ. હજી સામે વાહ ઓલું મંદિરનો કબજો કરીને હજી જગ્યામાં મંદિર રાખીને કબજો કરીને બેઠા છે, એ ખાલી નથી થઈ. તો એ તમારે બાવાનું નહોતું કહેવાતું? અને હું તો વિસાવદરની જે જનતા છે એમાં ખાસ કરીને મારા અનુભાઈ, આપણે બીજા હેરત કાંઈ લેવા દે નથી, આપણે આપણા ભાણાની માખી ઉડાડવાની છે. એટલે હું આપને કહું છું કે જેટલા પણ વિસાવદરને આ સભામાં ગયા હતા, સંમેલન ત્યાં જીત્યું હતું, ઓલો ટુંડિયો આવ્યો હતો બાવો, તો એ તમે કોઈ પ્રશ્ન ના કર્યો? એટલે ખાલી એટલો કે આ જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ એ જગ્યામાં વિવાદ હાલે છે. 80-85 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી હોત તો અત્યારે આપણી જગ્યા ક્યાં? તું બોલમાં કરી વરદાને કલ્પેશને કયો સાનો મુનો રહે, એટલે મારે અટાણે ત્યાં કંઈક જાંબુડી જવું પડશે. સાંભળે રાખ, આમાં ડિસ્ટર્બ થાય મને. તું હજી જીનકો છો, મને એમ કે તને ખબર ના પડે એમ, તું મારા જીનકો છો તને ખબર ના પડે. બોલમાં આ બાવાને જરાક એ કેવું તું કે તું ધોતીઓ પહેરી, આ કાનમાં કુંડા બુંડા બધી નાખી, અને આમ તો તું એ બાજુ તમારા વણકરના ભેદ અને તમારો વણકરવાદ હલાવો છો. તું અહીં બેઠો છો, ત્યાં તારા બાપની જે જગ્યા છે, અવળી સમાજની જગ્યા છે, એ જગ્યા હજી વિવાદમાં છે. અને આ 85 લાખની ગ્રાન્ટ છે એ આ કિરીટ પટેલ જ નહોતી આવવા દીધી, ને જ પાછી જ આવવા દીધી હતી. અને આપણી સમાજના કહેવાતા આગેવાનો અને પાછા ગર્વ લઈ હાલો. હવે અટાણ મારે એ પૂછવું, ચાલો મને કોઈ વાંધો નથી, કદાચ ને તમને રાષ્ટ્રીય પ્રમુખ બનાવી દઈ તો મારી આંખ ઉટાડ્યું, મને એટલી ખબર પડે ગમે એ આવીશો તમે તો મારા આવીશો. તમને કદાચ તમે હું બે બાંધીને મરી ગયા આવીશું ને તોય તમે મને કાયમ આવીશો. તમને મારી ઉપર દયા આવી છે, તમને મારી ઉપર સેજે મને મારા પ્રત્યે પ્રેમ ભાવના જાગશે, ઇતરને કોઈને નહીં જાગે. એટલે હું કહું છું કે અટાણે આ ચાર જગ્યાએ કોંગ્રેસે જિલ્લા પ્રમુખ બનાવ્યા, તો તમે સમાનતાની વાત કરતા હો, ગર્વની વાત કરતા હો, તો એને અભિનંદન આપો. બધા ભાજપવાળા ભેગા થઈને હાલો એને જિલ્લા પ્રમુખ બનાવી દીધા, તો એને તમે લોલીપોપ કહો. અને હું એટલું કહું છું કે છેલ્લે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે બોર્ડ ઉતારવાનો ત્યારે ત્યાં સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું ત્યારે પણ અમે રજૂઆત કરેલી હતી. ત્યારે તમને કોઈને
એટલું ખાલી ખાનગીમાં કીધું હોત તો એમને એમ સાત્ય પાણી રહેત, અમને થોડુંક એમ થાત કે ના ભાઈ હા બરોબર છે. હવે એ ગ્રાન્ટ આખી ખવાઈ ગઈ, ઓલી સોરી ખવાઈ હું કે પાછી મોકલી દીધી. અને તમે અને જે હું ખાસ કરીને જે આ જગ્યાના સંચાલકો છે એને કહું છું કે તમારે ધર્મની જગામાં ક્યારેય રાજકારણ ના કરાય. અને આવા જે જાતિવાદી કીડા છે આપણી સમાજની અંદરો અંદર જે જાતિવાદ ફેલાવે છે એવા બાવાઓને બે વાત ના દેવાય, એને ગાંડ ઉપર મરે બૂટ. સોરી થોડુંક વધી ગયું એવું લાગે. ભાઈ વધ્યું નથી ને? તો તમે આને જીતાડવા નીકળ્યા હતા, તમને ફાયદો હું સમાજને? મને એક બાબત બતાવો કે તમે કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર બધા વયા ગયા, તમે ધારાસભ્ય બની ગયા, તમે સાંસદ બની ગયા, તમે પ્રમુખ ઉપપ્રમુખ, તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચેરમેન. સમાજને સામાજિક રીતે હું ફાયદો થયો એ મને કહો. અને તમે સમાજને સામાજિક રીતે હું ફાયદો કરાવ્યો? હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક સ્ટેચ્યુ મૂકી દેવું એ ફાયદો છે સમાજને? આંબેડકર ભવન બનાવી દીધું, આંબેડકર ભવન તે નથી, અમારા બાપે સંવિધાનમાં જોગવાઈ કરીને ગ્રાન્ટ છે એટલે તમારે વાપરવી પડે એટલે બનાવો. અને હું તો કહું છું તમામ મિત્રોને વિનંતી કરું છું કે આવા કોઈ હરામીની ગ્રાન્ટ ના લઈ લેવાય, પાછી વહી જાય તો માંગી સમાજના નામે એ ભવન બનાવી નખાય. એટલે ખબર પડે કે કેવા તમે એમ કહી દો. એ યાર વિચાર કરો, તમે કેની દલાલી કરવા નીકળ્યા હતા? તમે ઈ હરામીની દલાલી કરવા નીકળ્યા હતા કે જેને એક આપણા સમાજની દીકરી ની ગોળ ખોદી નાખી. અને તમે પાછા ગરવલ છો. એટલે અમુક અમુક તો થાકતા નહોતા રીલ ને ફોટા મૂકવામાં. એ અમુક અમુક તો થાકતા નહોતા. હાવ જેને આ કિરીટ પટેલ હાવ કેમ જાણે એનો હાવ ઘરવાળો હોય. આવેલા મને યાર ફાઈટ છે તમને યાર. એ હોય ભાઈ, તમે પક્ષમાં રહ્યો પણ ધીરા રહ્યો. તમને હું યાર હવે તમને કેવું, આ કિરીટ પટેલે લાઈવ બહુ વધારે લાંબુ થઈ જાય છે, પણ હવે હાલો છેલ્લો એકાદો મુદ્દો લઈ લો, પછી આપણે કંઈક બીજી વાતો કરીશું. આ કિરીટ પટેલ નફટ, નાલાયક, ભ્રષ્ટાચારી, આપણા વિસ્તારમાં જ્યાં બહોળી સંખ્યામાં આપણો વિસ્તાર વધારે અનુસૂચિત જાતિનો વિસ્તાર છે અને આપણો કોળી સમાજ અને બહુજન સમાજ એમ કહો ને, ત્યાં કોઈ સવર્ણ કે વધારે નથી રહેતા, પણ ઓબીસી અને એસસી સમાજના લોકો રહી છે. અમારી બાજુનું ગામ છે શારદાનગર પાતાપુર અને બિલખા. હવે એમાં સર્વે શિક્ષા અભિયાનની ગ્રાન્ટ હતી. અમારી પાસે હજી પુરાવા છે. આ તો ઠીક છે કે આર્થિક રીતે આપણે થોડાક નબળા પડીએ છીએ અને આપને આવી દલાલી કરતા આવડતી નથી. કોઈ આપને 5 રૂપિયાનો ટેકો આપે કે તમે આંદોલન કરો. બાકી એ આંદોલન અને એ અમારી રીતે અમે હજી ચાલુ જ છે. અરજી અહેવાલ એ સર્વે શિક્ષા અભિયાનની 99 લાખની ગ્રાન્ટ હતી અને એને જે મમરા ભર્યા છે, હવે ત્યાં બાળકોમાં કંઈક જાનહાની થાય. અને પેલા તો મને એમ કહ્યું કે આ 99 લાખની સર્વે શિક્ષા અભિયાનની ગ્રાન્ટ હતી, એ તો આપણા ટેક્સના પૈસે હતી ને. કેવડો મોટો ભ્રષ્ટાચાર આવ્યો. એના લેબલ જે સેમ્પલ લેવામાં આવ્યા, એ સેમ્પલમાં અમે ત્યાં સેમ્પલમાં જ્યારે એની ચકાસણી કરવાની હતી તો મોર એના માણસો એના મળતિયા નીકળ્યા. એ આપણા જો પાછા આમાં જોજો સાહેબ જરા કામ ભીનું હકેલી લેજો. હવે એ કિરીટ પટેલની હમણાં ટૂંક સમયમાં ક્યાંકથી કંઈક થોડુંક ફ્રી થઈ અને થોડીક કંઈક આમ આળસ ઉડે ને એટલે માંડવો નાખવાનો જ છે કિરીટ પટેલ વિરુદ્ધ. હવે એવાની દલાલી કરવા તમે નીકળો છો અને એમાં અમને વાંધો નથી, ભલે તમે કરો, હાલો તમારા વ્યક્તિગત સંબંધો હોય અથવા તમને 5 રૂપિયાનો ફાયદો થતો હોય તે કરો, અમને વાંધો જરાય નથી. અને
પણ તમે જ્યારે સમાજને ગુમરાહ કરો છો, બાબા સાહેબનું નામ લ્યો છો, વિચારધારાને નુકસાની પહોંચાડો છો ને એ તકલીફ છે અમારી. તમે જ્યાં જાઓ ત્યાં કહી દેવા છો કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટીના માણસ છીએ, કોંગ્રેસના માણસ છીએ, આમ આદમી પાર્ટીના ભળવા છીએ કે દલાલ છીએ કે ડાગલા છીએ, અમે આવ્યા છીએ તમારે અમારી પાસે આ ફલાણું છે ઢીકણું છે એમ કરીને લઈ લ્યો, બરાબર. અને આવા ગુંડાને તમે સાવરો જેને આપણી સમાજની સરસઈની જગ્યામાં જેનો મોટો રોલ હોય વિકાસ ના થવા દેવામાં, ગ્રાન્ટ ના દેવા દેવા, એને પાછા લઈને પાછા સરસઈમાં જ બેહાડે. આમ તો જો આનાથી આપણા માટે દુઃખની બીજી મોટી કઈ વાત હોય. કિરીટ પટેલ જે જિલ્લા સહકારી બેંકનો ચેરમેન હતો, હું નામ નથી દેતો, ત્યાં ભાવેશભાઈ આપણો એક આપણી સમાજનો એક કર્મચારી હતો, એના આરામીએ દારૂ પી ગયો હોય ને માર્યો હોય, પીધલ જ હોય તો જ મારે ને, કે પછી એને અનુસૂચિત જાતિ પ્રત્યે હુગ હોય અને એ કર્મચારીને જાહેરમાં માર્યો, જાહેરમાં ફટકાર્યો અને ફરિયાદ પણ ઓલા ના થવા દીધી, કારણ કે ફરિયાદ કરે તો એ કે તારી નોકરી જાય, આવે દબાવી દીધી. હવે આવાને તમે સાવરવા હાલી નીકળાશો અને યાર એને ખાસ કરીને સરસઈમાં તમે એને ઉતાર્યો તો હવે આનાથી દુઃખની વાત બીજી કઈ હોય? હળવાઈ ના રહ્યા. એ મને તો વિચાર થાય ભાજપના માણસ આવે છે ને, એને ખબર પડી કે આવડો આ હરામી છે. સાંભળો એક સમજવા જેવી વાત છે. વિસાવદરની જનતાને ખબર પડી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના જ કાર્યકર્તાઓને ખબર છે કે આવડો મોટો ભ્રષ્ટાચારી છે. એના સમાજના લોકોને, પાટીદાર સમાજના લોકોને ખબર છે કિરીટ પટેલ છે એ નફટ છે, નાલાયક છે, ભ્રષ્ટાચારી છે, કૌભાંડી છે. તો વિચાર કરો, એને ગોપાલ ઇટાલિયાને છે ને સાનો મુનો ટેકો દઈને જીતાડી દીધો. વિચાર તો કરો. અને આપણે એ ભોઠા પડો, એ ભોઠા ગોદિયું લઈને નીકળી ગયું, ગોળિયું લઈને નીકળી ગયું. શરમ તો કરો તમે યાર. અને પાછા બાબા સાહેબનું નામ લ્યો. આમાં તો વ્યક્તિગત ભલે આમાં હોય, પણ અમે તો બાબા સાહેબને માનીએ. તમે હું ભાઈ તમે ના માનો તો સારું. એના કરતાં ભલે અમે પાંચ સાત જણા જ માને, પણ ચોખ્ખા તો થયે છે. હવે એમાં એવું છે કે તું જે વાત કરસ ને કલ્પેશ, એમાં નથી યાર. એમાં એવું છે કમી ડોહીના કસરિયાઓને ખબર ના હોય મિશન મુવમેન્ટ શું છે, એ ખબર ના હોય. જો મિશન મુવમેન્ટ અને બાબા સાહેબને ખરેખર ઓળખતા હોય ને તો એ દવા પીવાનું પસંદ કરે, પણ બાબા સાહેબના ગદ્દારોને કે બાબા સાહેબના વિરોધીઓને મદદ ના કરે. ને એમાં આપણે વિવાદમાં નથી પડતું. હવે એ જે છે એ ખુલ્લું છે, કારણ કે અત્યારે વાત હાલે છે આપણા આગેવાનોની, જેને આ સમાજના યુવાનોને, આ સમાજને ગુમરાહ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ હવે કારણ કે તું જે વાત કરો છો એ મૂળ સંગઠન બાબા સાહેબનું બનાવેલું હતું, બરાબર. અત્યારે તો એ સંગઠનના કેટલા વિભાજન છે, હવે એ આપણે એમાં ઊંડે ઉતરીએ તો આપણને બધી ખબર પડે. પણ હવે એમાં જેના લોહીમાં ફેર હોય ને, બીજું તો આપણે શું કહી શકીએ. બાકી એ દુઃખની વાત છે બહુ મોટી જે તું વાત કરો છો. પણ હવે આ તે મુદ્દો મને બીજે ચડાવી દીધો, અને એ બીજે નથી ચડાવ્યો. પણ એ કેવું જરૂરી છે કે એ મિત્રોને પણ હું વિનંતી કરું છું કે કમસે કમ તમે બાબા સાહેબની ગરિમા જાળવો. આજ પૈસા તો બધાની જરૂરિયાત છે, પણ તમે તમારું ઈમાન ના વેચો, તમે તમારું જમીન ના વેચો. તમે ખુલ્લા થઈ જાઓ કે ભાઈ અમારે ભાઈ બાબા સાહેબ આરે કાંઈ લેવા દેવા નથી. અમે કોંગ્રેસના દલાલ છીએ, આમ આદમી પાર્ટીના દલાલ છીએ, ભાજપના દલાલ છીએ, એવું કહી દો. પણ બાબા સાહેબનું નામ લઈ અને ગુમરાહ કરોમાં, કારણ કે બાબા સાહેબને જેટલો કોંગ્રેસે ને આ મનુવાદીઓએ જેટલા હેરાન કર્યા છે ને, એ આપણે બધાએ સારી રીતે જાણીએ. અને તમને ના ખબર હોય તો વડીલો કોક અમે લઈએ છીએ હજી માર્ગદર્શન, એવું નથી. અમને જ્યાં ના ખબર પડતી હોય કે અથવા તો કંઈ વાંચ્યું ના હોય અને એ મુદ્દામાં જતા હોય તો આપણે કહીએ કે ભાઈ ફલાણો મુદ્દો છે, મેં વાંચેલું નથી, બરાબર. અમે ક્યાંક કેડર કેમ્પમાં ગયા હતા, અમે કંઈક શીખવું છે, અમે એમણે કંઈ આમ હાલી નથી નીકળ્યા. એટલે તો અમે અમારી જાતને નકર અમને તમારા કરતાં તો બહુ મસ્ત દલાલી કરતા આવડી જાય.
અને એક જ રાતમાં હોનાના નરિયા થઈ જાય. પણ એ નરિયા છે ને અમારા મન કથિર છે, કારણ કે જે વસ્તુ દિલથી ના પાડતી હોય ને એટલે એ બાબતો છે. પણ હવે આપણે એને રિક્વેસ્ટ કરી શકીએ અને એ મિત્રોની એને બેઠક આપણે ગોઠવીએ અને આપણા સિનિયર આગેવાનો છે, આપણા સિનિયર કાર્યકર્તાઓ છે, જે આંબેડકરી ચળવળના જે પાયાના પથ્થરો છે, આપણી ઉપર કદાચ ને એને ખીચ ચડતી હોય. કારણ કે આમાં શું છે, અટાણે તો એક સોશિયલ મીડિયાનો અને ફેમસ થવાનો જમાનો છે, એટલે એને એવું લાગતું હોય કે આ ફેમસ થવા હાટું આવું કરે. પણ તમે ફેમસ થાવ એવું નથી મિત્રો. અમે અમારી માના પેટમાં જ શીખીને નથી આવ્યા. અમારે બાયડી છોકરા છે, અમે ઘર બાર લઈને બેઠા, પણ અમે ક્યારેય સંકલ્પ જે બાબા સાહેબે આપણા માટે કર્યો હતો ને, જે સ્વાભિમાન માટે, તો અમે એક સંકલ્પ કરેલો છે કે મરી જવું કુરબાન છે. પણ દલાલી અને એ એક મારી આ પ્લેન દુર્ઘટના થઈ એમાં કેટલી સંપત્તિનો માલિક છે એ મોતને ભેટા, કાંઈ ભેગું નથી આવવાનું. અને છેલ્લે ખરાબ વાતું થાય એના કરતાં તો હું તો કહું ભલે ટૂંકું જીવન થાય. માણસો વાત કરશે કે ભાઈ લુખીનો છે, પણ હરામી છે કે દલાલ છે એવી વાત નહીં કરે. આ એક સ્વાભિમાનની વાત છે અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પાસેથી આપણે શીખવી જોઈએ. તો જો બાબા સાહેબ આ બધા એમ કહે ને કે બાબા સાહેબે રાજકારણ કરવાનું કીધું, તો તારા બાપ કોંગ્રેસમાં તો બાબા સાહેબ તેથી જોઈન ના થઈ ગયા હોત. અટાણે આપણા ઘણાય સરસ મજાના વક્તાઓ અંદરથી બીજી વાતો અને ઓઢણું બાબા સાહેબનું ઓઢી અને સમાજને કોંગ્રેસની ભાટાઈને ભળવાઈ કરવાનું કહેતા હોય, એવા ઘણાય ચહેરાઓ છે જેમાં આપણે અંજાઈ જઈએ છીએ. તો આ લોકો આને પણ આપણે એક બેઠક કરીએ અને એની જરૂર છે. આપણે એવું નથી, એની જરૂર છે. આ સમાજને જરૂર છે, આ મિશનને જરૂર છે, આ મુવમેન્ટને જરૂર છે. આવનારી પેઢી માટે જે મૂળ વિચારધારા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની, ફૂલે આંબેડકરી વિચારધારા, એને આગલા 100 વર્ષ સુધી આપણે કઈ રીતે જેવી છે એવી પુગાડવાના આપણા નૈતિક પ્રયત્નો હોય એ આપણે કરવા માટે આ લોકો સાથે આપણે બેસશું. અને ફરીવાર જો કોઈને ખોટું લાગે, હા, આ છેલ્લે એ કહી દઉં છું કે મેં જેટલી પણ બાબતો કીધી, મારે કોઈ પણ વ્યક્તિ આરે વ્યક્તિગત બાબતોને કોઈ સ્થાન નથી, કે વ્યક્તિગત મતભેદોને કોઈ સ્થાન નથી. પણ જે મેં જોયું, મેં જે નિહાળ્યું, જે મેં સત્ય જોયું, એ જ મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે. અને મેં એક પણ વાત મારી ખોટી નથી. એટલે હું કોઈ માફી માગવાનો નથી. પણ હા, એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે, તમારા ડીએનએના હિસાબે કદાચને મારાથી ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. પણ તમારે ખોટું લગાડાય નહીં. મેં જે કીધું છે એ હકીકત કીધી છે. કારણ કે જો આમાં તો હું છે, આપણા વડવાઓએ ઘણું કીધું છે. જો મૂળદાસ બાપુની યાદ કરીએ તો તમે છેલ્લે ગમે ત્યાં જાઓ તો ખેલ તો એ જ આવે ને, પૈસા માટે ભાઈઓને ભૂલો, બેઠો હરિજન થઈ, નક્કી બીજા બાપનું, નગર આમ હોય નહીં, હે દલિતો તમને ઠાયકો કઈ. તો આ એની તઈ વેદના એ છે. કારણ કે બાબા સાહેબને હરવવા કાંઈ કોંગ્રેસ નહોતા આવ્યા, ત્યાં તઈ જગજીવન રામને એ આપણા જ હતા બધા દલાલો. એટલે આપણે જો ખરેખર તમારે દલાલી કરવી હોય તો તમને છૂટ છે અને તમને અધિકાર છે. કારણ કે તમે શાંતિથી દલાલી કરો, તમે સ્વાભિમાન સાથે દલાલી કરો, તમને હક છે અને તમને પૂરેપૂરો હક છે. તમને આ ભારતની ટોચ ઉપર જવાનો, તમને રાષ્ટ્રપતિ બનવાનો હક છે. પણ એ ના ભૂલતા કે એ હક છે ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહેરબાની છે. અને એ આંબેડકરી વિચારધારાને જો તમે છેડા કરશો ત્યારે બોલવાનું થાય. અને તમને હું તો મારું તો સાથી ગળગત ફૂલતી, તમે ચેરમેન બનો, ધારાસભ્ય બનો, એમએલએ બનો, ભલે તમે, હું એમ કહું છું કે કોઈ પણ પક્ષની દલાલી કરતા હોય એમાં મને આમ દિલથી ગૌરવ થતો હોય કે વાહ ભાઈ વાહ, મારી સમાજનો હીરો છે, યાદ પૂરી રીતે ઈમાનદારી નિષ્ઠાથી દલાલી કરી રહ્યો છે અને ક્યાં સેટ પૂગી ગયો છે. પણ તમે એ ના ભૂલતા કે તમે દલાલી કરવા જાઓ ને,
એ પ્રતાપે મારા બાબા સાહેબનો છે અને મારા બાપનો છે, એટલે મારા બાપની વિચારધારા આવી રહી. એટલે આમ દુઃખ થાય. અને સમુદ્ર ટુંડિયાને જણાવવાનું કે તમે જે જગ્યામાં બેઠા હતા, જ્યાં તમે ભળવાઈને દલાલી કરી ગયા, એ જગ્યાની 85 કે 90 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે, એ આ સરકાર દ્વારા પાછી આપવામાં આવી નથી. તો તમે આ સમાજના હાલ્યા ગુરુ અલા હા જાલ્યા હાલ્યા માલ્યા જમાલ્યા ગુરુ સૌ, અને જો તમે એ લાવી દો ને પાછી તો તમને ભાઈડો કહ્યું, અને તો હું પોતે ફૂલનો હાર લઈને તને પહેરાવે ટકા. બાકી હવે આ બાજુ આવતો નહીં, નકર હવે છે ને હવે રમત બીજી થાય કે અમારે અહીંયા તમારો વાદ નથી, વણકર વાદ નથી, અમારે અહીંયા વાલ્મીકી વાદય નથી. અને તું અહીંયા એ તારી હવે બધી માયાજાળ છે ને, હવે એ બાજુ રાખજે. અને મરવું તો એક જ વાર મરવું છે, છેલ્લે તો તમે બીજું તો કાંઈ આવવાનું નથી મરવા સિવાય. એટલે મારી વાતને હવે હું પૂરી કરું. અને આ બધી મેં વાતો કરી એ સમાજના દરેક યુવાનોને પોતાના વિસ્તારમાં સમજવાની જરૂર છે, વાંચવાની જરૂર છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 110% કીધું છે કે જે સમાજની સમસ્યા હોય એ સમસ્યાનું સોલ્યુશન છે ને એ સંસદ છે, ધારાસભા છે, પણ દલાલી પક્ષમાં નહીં, મનુવાદી પક્ષમાં નહીં, ચાપલુસી કરવાવાળામાં નહીં. તમે તમારા સ્વાભિમાનથી જાઓ અને એવું તાકાત બેઠી કરો. આ ત્રણ દોકડાની આમ આદમી પાર્ટી, એની કોઈ વિચારધારા નથી. એ મન પડે ત્યાં ટાગા ઠૈયા કરીને કહે તો તમે એવું કરો ને તોય અમને એમ થાય કે હાલો ભાઈ કાંઈક તો સમાજને સાચી દિશા બતાવી. એટલે કોઈ વ્યક્તિનો વિરોધ નથી, પણ જે સત્ય હતું એ મેં કીધું. અને ફરીવાર હું જેટલા પણ મિત્રો આ ફેસબુક લાઈવમાં તમે મારી સાથે જોડાયા છો એ તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તમામને સારા જીવનની, સ્વસ્થ જીવનની મંગલ કામનાઓ કરું છું. અને તમામ લોકો આ વરસાદી માહોલમાં તમારા ઘર પરિવાર, આપણા સમાજ, આપણા દીકરાઓ અને હરેક માનવજાત, કારણ કે આપણે બુદ્ધના વારસદાર છીએ, જ્યાં નાત જાતને કોઈ પ્રાધાન્ય નથી. તમામ જીવોનું કલ્યાણ થાય એવા કામ કરજો અને તમામ જીવોનું મંગલ થાય. અને આપણા તમામ જે વડીલો છે, આગેવાનો છે, તો એ બધા આગેવાનોનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે પણ જો શક્ય હોય તો અમે તમારી સાથે છે. તમે તમારે હોય પણ બાબા સાહેબને નામે તમે છેતરપિંડી કરાવવાનું અને કરવાનું મૂકી દો. કારણ કે તમારી ઉપર નજર હરેક યુવાનની હોય છે અને એ અસર છે, એ અસર વિચારધારાને અને સમાજને પડે છે, 110% પડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો ન્યા આપણું હિત હોય તો આ 75-80 વર્ષ થયા આપણે જોયું જ છે કે ત્યાં આપણું હિત નથી, ક્યાંય પણ આપણું હિત નથી. પણ વધારે તો નથી કહેવું તમને, અને વ્યક્તિગત તો હું કોઈને કહેવાય નથી માગતો. દિનેશભાઈ હવે હું એને કેવું, શરમ વગરના એ છે, એને નફરત છે, એને કાંઈ નાક શરમ છે નહીં. તો આપણે અંદરથી પછી એમ થઈ ગયા આ વધુ થઈ જાય છે, પણ એને શરમ નથી. તો મિત્રો, તમારી પાસે એ જ અપેક્ષા છે કે તમે જ્યાં પણ જાઓ તમારા રાજકીય રોટલા શેકો. તમને મારા બાબા સાહેબે હક દીધો છે, તમને પૂરો હક છે તમારી રાજકીય રોટલા શેકવાનો. તમે ચાપલુસી કરીને શેકોમાં, સ્વાભિમાનથી શેકો અને કહી દો કે ભાઈ અમે આ છીએ. એમાં બાબા સાહેબને કે વિચારધારાને કંઈ વચ્ચે ના લેવો, સમાજને કંઈ વચ્ચે ના લેવો. કારણ કે તમે જ્યાં પક્ષમાં જાઓ, જ્યાં જાય એમાં સમાજને કાંઈ ફેર પડવાનો નથી. કારણ કે સમાજ તો ન્યાનો ન્યા રહેવાનો છે, તમારો વ્યક્તિગત વિકાસ થવાનો છે. અને વ્યક્તિગત વિકાસ હાટું તમે ક્યારેય
તમે આ સમજોતાઓ કરોમાં, બાંધછોડ કરોમાં તમે વ્યક્તિગત તટસ્થ રહી અને તમે તમારા રાજકીય રોટલા શેકો, એટલી જ તમને હું એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે વિનંતી કરું છું, જેથી કરીને અમારે આ વેદનાઓ ના ઠાલવવી પડે. પણ કાંઈ વાંધો નહીં, તમને હક છે અને સ્વાભિમાનથી તમે દલાલી કરો, ચાપલુસી કરો, કારણ કે એ હકે તમને છે ને મારા બાબા સાહેબે આપ્યો. બાકી તમને કોઈ હાવણો બાંધવા ત્યાં રાખે એમ નહોતા. આ ભૂલતા નહીં. એટલે બાબા સાહેબને હવે કંઈ વચ્ચે ના લઈ આવતા. ફરીવાર તમામ મિત્રોનો જાહેર ઋણ સ્વીકારી આભાર વ્યક્ત કરું છું. જય ભીમ, જય ભારત, જય કાંશીરામ.